કસો વાંધો નહીં. 3 ડગલા ભૂમિ બ્રહ્માર્પણ કરી અને જેવી ભૂમિને બ્રહ્માર્પણ કરી અને કહેવાય કે ભગવાન વામનનું ઠીંગણા સ્વરૂપમાંથી એકદમ વિરાટ સ્વરૂપ ધારણ થયું. બલિરાજા મસ્તક પોતાનું ઊંચું કર્યું તોય દેખાય નહીં. એક ડગલામાં સમગ્ર ભૂમંડળ, બીજા ડગલાની અંદર સમગ્ર બ્રહ્માંડ માપી લીધું. બલિરાજા ત્રીજું ડગલું ક્યાં મૂકવું? 2 ડગલામાં બધું માપી લીધું. ત્રીજું ડગલું મારે મૂકવું ક્યાં? અને બલિરાજાએ કહ્યું કે એક કામ કરો, ત્રીજું ડગલું મારા મસ્તક ઉપર તમે મૂકી દો. ભગવાન વામન હસવા લાગ્યા કે કડકડાટ હસે છે. બલિ, હું શું મૂર્ખ દેખાઉં છું તને? તો આવી મૂર્ખતા ભરી વાતો કરી રહ્યો છે. કેમ મારા મસ્તક ઉપર મૂકી દો? ક્યાંય જગ્યા નથી. તો કે સાંભળ બલિ, મેં 3 ડગલા તારી પાસે ભૂમિદાન માંગ્યું, તે બ્રહ્માર્પણ કરાવ્યું હતું કે હા કરાવ્યું છે, પૂર્ણ નિષ્ઠાપૂર્વક કરાવ્યું છે, હૃદયના ભાવથી કરાવ્યું. તો 2 ડગલાની અંદર એક ડગલામાં સમગ્ર ભૂમંડળ માપી લીધું, બીજા ડગલાની અંદર 14 બ્રહ્માંડ માપી લીધું, અને ત્રીજું ડગલું મારે મૂકવું ક્યાં? તું એમ કે મારા માથા ઉપર. તો તારા માથા ઉપર ત્રીજું ડગલું ગણાય કે ન ગણાય? કેમ ગણાય જ ને. મારું મસ્તક છે. નહીં સાંભળ બલિ, હું તને શીખડાવું કે તું જે જમીન ઉપર ઉભો છો ને એ જમીન તો તું મને પેલા ડગલામાં દાનમાં દઈ ચૂક્યો. તું મારી જમીન ઉપર ઉભો છો. મેરી બિલ્લી મુझसे મિયાઉ. તું મારી જમીન ઉપર ઉભો છો. તો આ ત્રીજું ડગલું મારે મૂકવું ક્યાં? પણ કહેવાય ને સાહેબ, જ્યારે દેશની અંદર ધર્મ ડગ્યો છે, આ ભારતની આર્ય વર્ષની સ્ત્રી જેને શક્તિ કહેવાય, નારી શક્તિ કહેવાય, વિદ્યાવલી આવ્યા અને વિદ્યાવલીએ સૂર્યનારાયણને પ્રાર્થના કરી, ભલે ભલે બાણ બાણ તિહારે હરો ભાવના કશ્યપ રાહુ રાખજે, જન્મ મરણ લગા. સૂર્યનારાયણને પ્રાર્થના કરી કે હે કશ્યપના કુંવર, તન મન ધનથી મારા સ્વામીના ત્યાં એટલા બ્રાહ્મણોનો સહારો લઈ આ મારા આંગણે આજે યજ્ઞ કરાવ્યો. ભલે એનો ભાવ જુદો છે પણ કરાવ્યું સત્કાર્ય. જો એનો કાઈ પુણ્ય જો હોય ને તો આજ મારા આશ્રમનો ધર્મ લજાવતા ને શ્રીનારાયણ. વિંધ્યાવલી પ્રાર્થના કરીને કહેવાય સૂર્યનારાયણની પ્રાર્થના સ્વીકારી અને બલિરાજા જે ભૂમિ ઉપર હતો એ ભૂમિથી 10 ડગલા આગળ ગયો અને ભગવાનને કીધું મૂકી દો તમારો પગ મારા મસ્તક ઉપર. પગ મસ્તક ઉપર મૂક્યો અને હાથ પાતાળનો રાજા બનાવી દીધો. કારણ કોઈનો ભાગ ન રાખે મુરારી, એ તો આપે વ્યાજ સહિત ગીરધારી. કોઈનો ભાર ન રાખે મુરારી, તો આપે વ્યાજ સહિત ગીરધારી. એની પાસે એક વસ્તુ લઈ લીધી પણ સામે હાથ પાતાળનો રાજા બનાવી દીધો છે. પણ એવો ધવજી કર્મની ગત નથી ન્યારી. કર્મની ગતિ ન્યારી છે બાપ. એ ભગવાને એને છે એટલે પાતાળ લોકમાં ભગવાનને ચોકી પેરો ભરવા જાવ. હવે આપણે કોઈને છેતરશું શું થશે? આ બધું ભગવાન એની માયા તમને બતાવે છે કે જો અમારે આટલું ભોગવવું પડ્યું હોય તો તમે આ પૃથ્વી લોકના માનવીઓ પૂતળાઓ હું કરીને શું ફરો છો એ સમજાતું નથી. અને ત્યારે ભગવાન બલિરાજાને હાથ પાતાળનો રાજા બનાવે છે. ભગવાનને ચોકી પેરો ભરવા જવું પડ્યું. લક્ષ્મીજી ત્યાં આવે છે અને લક્ષ્મીજી કીધું કે ભગવાનને લેવા જવું છે. બલિરાજા પાસે આવે અને લક્ષ્મીજી જ્યારે આવે તો ભગવાને આડું ભાલું રાખ્યું તેડવા માટે આવ્યા. ત્યારે લક્ષ્મીજી તેડવા માટે જાય ને તો કીધું કે નારાયણને તેડવા, તો નારાયણને એમ તેડવા ન જાવતા. કેમ તો હમણાં બળેવ આવે છે તેથી જઈજો. જીભની માનેલી બેન બનજો અને એને રાખડી બાંધો ને બળી એમ કે માગો બેન તમે માગજો, બાકી મૂકશે નહીં. એને રાખડીનો ધાગો બાંધવા માટે આવે. ચોકીદાર જ ભગવાન. લક્ષ્મીજી આવ્યા, આડું બાલું રાખ્યું, કીધું કોણ છો આપ? તો કે બલિરાજાના બેન છું. તો કે હું તો એને ઓળખું છું, કેદુનો નોકરી કરું છું. એના બેન કોણ છે, એના ભાભી કોણ, બધાને ઓળખું છું. તમે કોણ છો? તો જીભના માનેલા. લે ત્યાં આપણે બધા ગામડામાં યાદ આવ્યું, મારું નાનપણ યાદ આવ્યું. બેનો હોય ને બેનો
બુદ્ધિશાળી બહુ. આ તો બધા આપણે છે ને પુરુષો ખોટા કહીએ એમ કે બાયુ બુદ્ધિ ગોઠણ ઉઠી નહીં, એના જેવી તો કોઈનું તર્ક વિતર્ક ન હોય સાહેબ. ત્યારે આ સંસાર હાલે એમનો નથી હાલતો. આ તો ખાલી બોલવું સહેલું છે બધાને. તમે બધા સરકારી બસમાં મુસાફરી કરી છે કે નથી કરી? કરી છે ને બધા. હું જોયેલું મારો અનુભવ તમને કહું. ગમે એવી બસ પ્લેટફોર્મ પર લાગે ને દાદા, આ 25 વર્ષ પહેલાની વાત કરું છું. પ્લેટફોર્મ પર બસ લાગે ને જણ બધા હાફડા ફાફડા થતા હોય. હમણાં અહીંથી બસ આવશે, આ બારીએથી છોકરાને ચડાવી દેવું, અહીંથી થેલો ચલાવી દેશું. આપણે નથી ટ્રેનમાં, આપણે તો હારે આવશે જ બધે. એટલે એવા બધા તૈયારીમાં હતા. એક છોકરો નાનું બેન હાવ શાંતિથી બેઠા. કોકે કીધું બેન આ ગળદી આવડી છે ને તમારા ગામની છેલ્લી બસ છે અને રાતે તમે તો અહીંથી આવડા મોટા શહેરની અંદર કે કાંઈ વાંધો નહીં, બધાને ચડી જાવ તો મારે એવો કઈ હરખ શોખ નહીં. બોલા બે જણાએ કીધું કે બેનને ધન્યવાદ દેવા. બધાય ચડી ગયા બસમાં. ગળદી આમ આમ ખીચો ખીચ ભરી. પછી નાનું બાળક તરત કે હાલો બેનને હાલવા દેજો. બેન હાલતા ગયા, ઓલો બેઠો હતો ને સીટ ઉપર, એને હામ જોઈને કહેતો કે કેમ થાય છે ને રસ્તો. ઈ ધીમે ધીમે હાલતા ગયા. એક છોકરો આંગળી હતો, એક છોકરો એને કાંખમાં તેડ્યું. પછી એવો કિમિયો કર્યો. છોકરો જે એને તેડ્યો હતો ને મનસુખભાઈ, ઈ છોકરો એવું બસ ચાલુ થઈ, પવન ચાલુ થયો તો નીંદર આવી. ત્યાંને વળ દઈને સીટીઓ ભર્યો, ઓલા રોવડાવ્યો તો કે ખબર છે સીટમાં બેઠો કે જા મામા પાસે જા એમ કે મામાના ખોળામાં દઈ દીધો. બરોબર, મામા પાસે જા એમ કે મામાના ખોળામાં બેહાડી દીધો. પછી તોય ઓલો છાનો રહી ગયો તો પછી ઓલાને ધ્યાન નતું ને પગમાં પાછો વળ દઈને સીટીઓ ભર્યો. તો કે ઈ મારા સિવાય રહે ને થોડા કાકા બેહા એમ કરીને ઓલાને ઊભો કરીને પોતે બેહી જાય. બોલો કોણ બુદ્ધિશાળી? હે આ બધું નથી રહેતું. પણ હે મારો બાપ આનંદ કરજો, લહેર કરજો અને બને ત્યાં સુધી છે ને સાહેબ મુખમાંથી હારા વેણ નીકળે ને ત્યાં સુધી હારા વેણ કહેજો. મારા દાદા મને કાયમ આ શબ્દો મને કહેતા કે મોઢામાંથી જ્યાં સુધી સારા વેણ નીકળે ને ત્યાં સુધી સારા વેણ બોલવાનું, કોઈ દિવસ કવેણ તો બોલવાનું. ત્યારે એ લક્ષ્મીજી એને છોડાવીને લઈ જાય. પણ કે તમે ચોકી પહેરો ભરશો, પાતાળનું રાજ તમે જ મને આપ્યું છે. તો કે એક કામ કરો, બ્રહ્મા વિષ્ણુ ને ત્રણેય દેવતાના 4-4 મહિનાના વારા ઈ બોલે બંધાય અને ત્યાં જાય છે, ત્યાંથી નીકળી જાય. લક્ષ્મીજી જાય છે આ બાજુ. હવે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, હવે હું તમને સૂર્યવંશની કથાઓ તરફ લઈ જાઉં છું. અને સૂર્યવંશની કથાઓ તરફ લઈ જાય એ પહેલા માત્ર ને માત્ર 2 મિનિટ હરિનામ સુમિરન અને ભગવાન રાઘવને આપણે યાદ કરીએ. જે મારી પ્રિય એક સરસ મજાનું પદ લખેલું છે અમારા સંતોએ, મને બહુ આમ હૃદયથી વાલું છે. એ મને રામા પ્રભુની રામાયણ ગમે. 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 એ રાત દિવસ મારા રુદિય રમે. મને રામા પ્રભુની રામાયણ ગમે. મને રામા પ્રભુની રામાયણ ગમે. આપણી પાસે સમય ઓછો એટલે એક એક કરી. હે મારા રામે અયોધ્યામાં અવતાર લીધો. મારા રામે અયોધ્યામાં અવતાર લીધો. હે મારા રામે અયોધ્યામાં અવતાર લીધો. મારા રામે અયોધ્યામાં અવતાર લીધો. એ સીતાજીને ખબર પડી હતી રે. મને રામા પ્રભુની રામાયણ ગમે. મને રામા પ્રભુની રામાયણ ગમે. હે મને રામા પ્રભુની રામાયણ ગમે. મને રામા પ્રભુની રામાયણ ગમે. હે મારા કનૈયાએ ગોકુળિયામાં અવતાર લીધો. મારા કનૈયાએ ગોકુળિયામાં અવતાર લીધો. હે મારા કાનોડાએ ગોકુળિયામાં અવતાર લીધો. મારા કાનાએ ગોકુળિયા
અમાય અવતાર લીધો એ રાધાજીને ખબર પડી રે હતી રે મને રામા પ્રભુની રામાયણ ગમે અને રામ પ્રભુની રામાયણ ગમે એ રામા પીરે રણુજામાં અવતાર લીધો રામા પીરે રણુજામાં અવતાર લીધો એ રામા પીરે રણુજામાં અવતાર લીધો રામા પીરે રણુજામાં અવતાર લીધો એને દલજને ખબર પડી રે હતી રે મને રામા પ્રભુની રામાયણ ગમે અને રામ પ્રભુની રામાયણ ગમે એ બાપા બજરંગે બગદાણામાં અવતાર લીધો બાપા બજરંગ બગદાણા અવતાર લીધો એ બાપા બજરંગે બગદાણામાં અવતાર લીધો બાપા બજરંગ બગદાણા અવતાર લીધો એ સંતો ભક્તોને ખબર પડી રે હતી તાલી પાડીને રામ રામ બોલજો રે ભગવાન બોલજો રે તાલી પાડીને રામ રામ બોલજો રે ભગવાન રાઘવનું પ્રાગટ્ય બોલજો રે એના અંતરના પડદા ખોલજો રે એના અંતરના પડદા ખોલજો રે એ તાલી પાડીને રામ રામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે એ તાલી પાડતા દેહ રખાય છે તાળી પાડતા દેહ રખાય છે રે એ તાલી પાડતા દેહ શરમાય છે રે તાળી પાડતા દેહ શરમાય છે રે એની અંતે ફજતી જોને થાય છે રે તાલી પાડીને રામ રામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે એ તાલી પાડી નરસિંહ મેં નાગ રે તાળી પાડી નરસિંહ મહેતા નાગરે રે એ તાલી પાડી નરસિંહ મેં નાગ રે તાળી પાડી નરસિંહ મહેતા નાગરે રે એની હુંડી સ્વીકારી બોલે કાગરે રે તાલી પાડીને રામ રામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે તાલી પાડીને રામ રામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે એ તાલી પાડી દેહ શરમાય છે રે તાળી પાડતા દેહ શરમાય છે રે એની અંતે ફજતી જોને થાય છે રે તાલી એ તાલી પાડીને રામ રામ બોલજો રે તાલી પાડીને રામ નામ બોલજો રે ભાગવતની અંદર રામાયણ માત્ર એક ટૂંકસાર બતાવ્યો છે બહુ ટૂંકસાર બતાવ્યો છે અને ટૂંકસારની અંદર માત્ર 10 જ મિનિટનું રામાયણ બતાવ્યું છે તો અત્યારે ભગવાન રામનો આપણે જન્મ કરાવી અને ભગવાન રાઘવનો આપણે જન્મ થઈ જાય એટલે બપોર પછી રાઘવના બાલચરિત્ર ભગવાન રામનો વનવાસ આપણે બનતો એટલું આપણું સંક્ષિપ્તની અંદર લઈ અને આપણે નંદ મહોત્સવ તરફ આપણે પહોંચવાનું છે તો ભગવાન રાઘવનો જન્મ કેવી રીતે કે અયોધ્યા નરેશ મહારાજ દશરથ જે ચક્રવર્તી રાજા છે એને ઘટના એવી બને કે જ્યાં સુધી એનું વળતા દિવસની શરૂઆત ન થઈ ને ત્યાં સુધી ભગવાને એના આંગણીએ કોઈ પાણીનો ઝૂલનાર ન આપ્યો ને સાહેબ ત્યારે માણસને છે ને કાંકરીના માયરા કદી ન મરીએ પણ મેણાના માયરા મરી જઈએ મારી શયર કદાચ કોક આપણે કાંકરી મારે પથ્થર મારે તો ઘા વાગે અને ઘા વાગે તો આજ નહીં તો કાલે ઘા રૂજાઈ જાય પણ સાહેબ કોઈ શબ્દ રૂપી ઘા કર્યો હોય તો અહીંથી રૂજાતા બહુ વાર લાગે છે કારણ કે ભીતરની અંદર વાગેલો છે રામ બાણ વાગ્યા હોય જાણે બાપ ભીતરની વેદના કોણ જાણે કે જેને ભીતર બાણ વાગી ગયા છે ને